હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો? બધા મજામાં છો? તો હવે અમે લોકો, તમને એમ લાગતું હશે કે આ લોકો ક્યાં જઈ રહ્યા છે, તો અમે લોકો હોળી ધૂળેટી આવે છે તો અમે લોકો બધા દ્વારકા જઈ રહ્યા છીએ. 2 દિવસ આપણે દ્વારકાની અંદર રોકાવાના છીએ ને હોળી ધૂળેટીની ફૂલ મોજ કરવાના છે. કે કેમની હોળી ધૂળેટી થાય છે, દ્વારકામાંના લોકો કેવી રીતના ઉજવે છે, એ બધું જ હું તમને આ વિડીયોમાં બતાવીશ. તો બન્યા રહો વિડીયોમાં. તો હોળીના દિવસે બપોરે 12 વાગે અમે લોકો દ્વારકામાં પહોંચી ગયા હતા. અને દ્વારકામાં આવતી વખતે અમે જોયું ત્યાં આગળ દર્શનની બહુ જ લાઈન હતી. અને ઓલરેડી અમે લોકો આખી રાતના થાકી ગયા હતા, એટલે અમે લોકોએ રૂમ લઈ લીધો. રૂમમાં અમે બધા સુઈ જઈએ છીએ અને સાંજે શાંતિથી દર્શન કરીશું. સાંજે શાંતિથી દર્શન કરીશું, ફૂલ મોજ કરીશું, ને કેવી હોય છે હોળી એ તમને બધાને હાલ 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 હાલ
ભાઈ ભાઈ પછી અમે આખી રાત મેળામાં 4-5 વાગ્યા સુધી ફર્યા. પછી અમે સુઈ ગયા હોટલે આવીને. બીજા દિવસે અમે બપોરે 1 વાગે ઉઠ્યા અને જે નજારો જોયો ને, અદ્ભુત નજારો તો જે દ્વારકા નગરીમાં જુઓ, ખાલી ગુલાલ ને જે ઉડી રહ્યા છે, લોકો કેટલા મોજમાં હોળી ધૂળેટી રમી રહ્યા છે જુઓ. ભાઈ વાહ કાળિયા ઠાકર વાહ. બહારથી આ નજારો છે તો વિચારો મંદિરની અંદર શું નજારો છે. પછી અમે પહોંચી ગયા અંદર દર્શન કરવા અને જેમ તેમ કરીને લાઈનમાં ઉભા રહ્યા 3 થી 4 કલાક. પછી અમારો નંબર આવ્યો ને અંદર બી જે ગલાલ ઉડતો હતો ને ભાઈ ખરેખર લાઈફમાં પહેલી વાર આવી ધૂળેટી જોઈ. અને જે લોકો જુઓ ખાલી જે એમનો ઉત્સાહ જુઓ, ખાલી એમનો જે મન મૂકીને નાચી રહ્યા છે. ભાઈ બહુ મજા આવી ગયો ભાઈ. અને કાયદેસર, અને તમે આગળ વિડીયોમાં જોતા રહો, ખાલી અંદર જઈને તો અમે જે હોળી ધૂળેટી અમે બી આટલું બધું નાચ્યા છીએ, એટલા મોજમાં આવી ગયા હતા. અમને કાયદેસર એવું લાગતું હતું કે કૃષ્ણ કનૈયો અમારી જોડે ધૂળેટી રમી રહ્યો છે એવું લાગી રહ્યું હતું અમને પણ. આ જે નજારો છે એવો નજારો ચારે બાજુ હતો. લગભગ હજારો નહીં પણ કહી શકીએ ને તો લાખોની સંખ્યામાં એક સાથે લોકો ધૂળેટી રમી રહ્યા. અંદર ફોન એલાઉડ નતો એટલે હું તો બીજા વિડીયો બનાવી ના શકું, પણ 2-3 વિડીયો ચોરી છૂપું બનાવી દીધા તમારા લોકો માટે. મંદિરની અંદર હોળી ધૂળેટી રમીને લોકો ગોમતી નદીમાં સ્નાન કરતા હતા. અમે પણ કર્યું. 1 કલાક નાયા. બહુ જ મજા આવી ગઈ. હું તો કહું છું 1 વાર નહીં, દરેક હોળી ધૂળેટી દ્વારકાની અંદર જ મનાવી જોઈએ. તો બોલો જય દ્વારકાધીશ.